ગાઈઝ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. અપુંચલા ગલ્લા ગામ બીજરની નવા દિવસ સાથે તમારું સ્વાગત છે. સરસ મજાનો થોડો તડકો થયો છે. બહુ જોરદાર તડકો નથી, પણ ઠંડી નથી અને તડકોય નથી. વરસાદી વાતાવરણ જેવું વાતાવરણ થઈ ગયું છે, ધુમ્મસ જેવું થઈ ગયું છે. અમે છીએ અત્યારે હાલ કાલાવર રોડ ઉપર. અમે જાય છીએ ને એ જગ્યા છે ગલ્લા, પાનના ગલ્લા નહીં, ગલ્લા ગામ છે, જે આવે જામનગર જિલ્લામાં. ગલ્લા ગામ જેના ગામના ઝાઝા લોકો આઉટ ઓફ સ્ટેટ, આઉટ ઓફ કન્ટ્રી છે. આ રોડ ઉપર મેટોડા સુધી તમને ટ્રાફિક જોવા મળે રોજને માટે. રાજકોટ ટુ મેટોડા બહુ મોટું જીઆઈડીસી છે, જેમાં મોટી ફેક્ટરીઓ આવેલી છે. અહીંયા ગેસનો ભાવ 3 રૂપિયા વધારે છે, તો કેમ અહીંયા ગેસ પુરાવો તમે? એ નોન ટ્રાફિકમાં એટલે એવું છે, ટ્રાફિક નો એટલે. તો એ ગેસ પુરાવા માટે આવી ગયા છે અને કેટલા બધા ગલુડિયા છે. આને પેલા એવા અત્યારે બિસ્કિટ ખવડાવ્યા હતા, તો જો આવી રીતના ત્યારે એવું કરતા હતા. તો આજે ખબર પડી ગઈ કે બિસ્કિટ ખવડાવવાના છે. ગાડીમાં હવા ફૂલ થઈ ગઈ છે. ટાયરમાં હોય હવા, ગાડીમાં ન હોય. ટાયરમાં હવા ફૂલ થઈ ગઈ છે ગાઈસ. ગાડીમાં ગેસ, ટાયરમાં હવા, કમ્પ્લીટ થઈ ગાડી ફૂલ. अब નીકળી ગયા. જય ઠાકર. દ્વારકા 187. આ રહ્યું મારું દ્વારકાધીશ. 187 કિલોમીટર દૂર છે, પણ સમય પાકે ને એટલે જઈ ના શકી. એનો ઓર્ડર ના આવે એટલે જઈ ના શકી. તો કાલાવડ યાર્ડ છે ને, માર્કેટિંગ યાર્ડ, હા ત્યાં પહોંચ્યા છીએ. અને ગાડીઓની લાઈન જોવો અત્યારે. માંડવી છે, માનવી હે ને. હા, સાંજના આવી ગયા છે. આપણે લાસ્ટ ટાઈમ એમને આપણે લાસ્ટ ટાઈમ અહીંથી નીકળ્યા હતા ને, કઈ હું કે હતા આઈના આવી રોજ હોય જ બેન. ગ્રીન કલર ખંડેરાથી અમે નાગલપુર જવા માટેનો રસ્તો લઈ લીધો છે. ગલ્લા જવા માટે આગળ આ રસ્તો સારો છે બહુ, તો આ રસ્તો લીધો છે. નાગલપુર ને દેવળિયા ને થઈ પછી હલસણ બેરાજા. અહીંયા બધે કેળા બહુ થાય. કેળા જાડા બહુ. ટેન્શન લઈને કઈ જ નહીં. સરસ રસ્તો છે પણ દેવળિયા જવા માટે. ગમે ત્યારે ગમે તેને પૂછો ને તો સરસ મજાનો સારો એવો રસ્તો સીંધે. આપણી ચિંધી બીજાને. અને કઈ બી ધારો કે આગળ રસ્તો બંધ હોય ને ત્યાંથી યુટર્ન આપતા હોય ને આપણે ત્યાં જતા ને તો એમ અગાઉથી કહી દે કે બંધ છે. અને સ્ટેન્ડમાં ગોડીનું બહુ કીધું એટલે બહુ સારું કહેવાય. ગોડી ખોલી હોય. હા ડુંગરાળી દેવળી કરાણા ને ગલા. ડુંગરાળી દેવળી. સો ગાઈસ અમે પહોંચવા આવ્યા છીએ ગલ્લા ગામ. या देखो यहाँ पे है 3 बैल और एक गाय. हवा केम पार्टी ગુજરાતમાં. હા, ગુજરાતમાં ઓછા બળદ જોવા મળે છે, કેમ કે બળદની હવા ભાઈ ને વાત કરવાની મજા આવતી. બળદની પ્રજાતિ વિલુપ્ત થવા આવી છે. હા તઈ સાચું કહો. કેમ પાર્ટી મજામાં ને? મોઢું થી લગ મજામાં ને? હા ભાઈ મજામાં ને પાર્ટી? મજામાં ને? ઇગ્નોર માર. મજામાં વાહે નહીં વરવાનું. નહીં હમણાં લે હંતાળ લે ક્યાંક ખાડો ખોદવા દે. જુલ અહીંયા ને અહીંયા ધૂળ પડી ખાડો ખોદ. બસ લે ભાઈ કેટલું અંદર છુપાય. અને હરકુર આમ પ્રેસ કટકા કરી દીધા. હમણાં જઈ એ થોડુંક આઘું જાય ને એટલે ન્યાય નામ આમ કરવું કાઢવું પાછું ના હવે કેટલાક છુપાડીશ. તો ગાઈસ હવે બહુ મોટો વિડિયો થઈ ગયો છે. નેક્સ્ટ લેફ્ટ તો મમ્મા કાપી નાખશે. હું આ વિડિયોને અહીંયા બંધ કરી દઉં છું. બાય. ઓકે બાય. હવે અમે થોડુંક
ઓલા કૂતરાને ગોતી લઈએ. સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ગલ્લા ગામ અને આ ગલ્લા ગામનું અહીંયા છે ને સાવ એટલે સાવ આ બાયપાસ જ છે, અહીંયા જ છે, બસ સ્ટેન્ડ છે મતલબમાં. ત્યાંથી સીધા ડાયરેક્ટ હજી તો વાડીનો રસ્તો શરૂઆત થાય ને ત્યાં જ અમારી બેનની વાડી છે. તો સૌથી પહેલાં ત્યાં આવી ગયા છીએ. વાડીએ જઈ એવા ચણા ખાઈ લીધા, બધું કર્યું ને હવે પાછા અહીંયા વાડીએ આવી ગયા છીએ. કેવો અલગ જાતનો કૂવો છે, જો ચોરસ છે, બધા બાંધેલા હોય ને તો ગોળ હોય, આ ચોરસ છે. કાંઈ નહીં, ચોરસ હોય. મેં નથી બહુ જોયા, બહુ ઓછા જોયા હોય એમ. અને આમાં પાણી ફૂલ ભર્યું છે, આટલું બધું પાણી. હા, ચાલો તો ગલ્લા ગામની પાદરીએ જઈએ આપણે. પાદરીએ ભાઈ આ ઘઉં આપડા અહીંયા ભાઈ ભાઈ તમારું હે બધું અહીં પાહતરો હજી મોડું છે બધું. ચિંજરા એક આગળ હે ઈ વેલા આવી દીધું. ટેન્શન 12 લાખ ની વીઘો કીએ આવડવા વેચાવ હે. જા કપાસ. ચણા છે આગળનામાં ઘઉં છે, આમાં કપાસ નહોતો, આમાં તુવેર હતી. આમાંય તુવેર હતી. હા આ તુવેર ફેલ. એમ આ જોજી આ ખેડૂત શું કરે, આમાં તુવેર ફેલ થઈ ગયો, પાછા ચણા વાવવાની, ચણા હવે થયા હે. એ ઉપાડી જ લે હમણાં, એટલે જ અંદર અંદર ઉતરા હે. ના ના બધા મેદાનમાં ગયા છે ફુવા. ફુવા મેદાનમાં ઓલું છે. લાવ અહીંયા મને જો આખા ટૂંકમાં ભરાઈ ગયા ચણા. અરે 1 મિનિટ ભાઈ. ચણા સારા છે, અહીંયા ઈ જ છે મોટા, બધા કાબુલી જ વાવ્યા છે, કાબુલી જ કહેવાય ને. ઘઉં હજી આ થુમડે પડ્યા કા. સુમલે પડ્યા. હા, એકમાંથી જાજા થાય ને એને થુમડે પડ્યા કહેવાય. જો એક વાયુ હોય પછી એમાંથી જાજા છોડ થાય એટલે થુમડે પડ્યા કહેવાય. સરસ ઊભા હે. અમારે તો પાકી ગઈ, આવી ગઈ મતલબમાં, એ નીકળી ગયા કહેવાય. નીકળી ગયા. એવું અમારે કીએ. તો નીકળી ગયા છે. હેલો અમારે વાત હેલો હેલો. પિયુષ અજુડિયા વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો ગાઈસ. સબસ્ક્રાઇબર બહુ ઘટે. મને આગળ વધારો એવું કહેવા માંગે. જો આ લીલી મેથી કૂણી ખાવાની મજા જે આવે, એમાં પાણી પાયેલી છે તો કાશ મસ્ત થઈ છે. મેરી ખાવાની મજા આવે. હું તો આવું ખાતો હોય. તો હોજી મને તો લાગે થોડીક થોડીક લાગે. થોડી થોડી લાગે પણ થોડી થોડી ખાવી જોઈએ. હા મજા આવે પણ એમ. હા, અને મેથી બહુ ભાવે. જો અમારે બપોરે તો જમવાનું છે નહીં. આજે અમારે બપોરે જમવાનું જ નથી. અમારે બપોરે આ બપોરા કરી આજે કાચું કાચું ખાઈને. કાચું તે સાચું. સાચું છે સાચું. લીલોતરી વાહ ઓરાનો ને રોટલાનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો. વિચાર કરો આ ગ્રીન ખાવાનું છે. મારા ફેવરિટ માં ફેવરિટ શું લેવા મેથી. એટલે ખાવ હો. આ છે લીલું લસણ. હા અમને દેખા હું ચશ્મા પહેરી લીધા એટલે અહીંયા સરસ થઈ ગયું છે. તમે બે હરખા અહીંયા તો પાકું પાકું છે પણ થઈ જાય મોટું એટલે મસ્ત થઈ જાય. ગોલ્ડન ઓય ઇન ગોલ્ડન હે તો તેરો વન હે પણ મને ચોક થાય કેટલા નંબર મમ્મા કેટલા આવ્યા તા જોક કોણા બે ને એકમાં 100 કોણા બે ઘણા લોકો 3-4 હોય બાપરે હે ને ડબકી ક્યાં મૂકી દીધી? સારું સુપર બન્યું સુપર. સુપર. તો જમી લીધું. એને વરાળીઓ ખૂબ છે, એમાં થાળી થાળી શાક ખાઈ ગયા બધાય. ને હવે જમીન બધા નીકળી ગયા. બે ગાડી તો વહી ગઈ. હું અહીંયા હતો છેલ્લે. મોટી મોટી ગાડી વહી ગઈ. छोटा छोटा बच्चा है वो बच्चा जा रहा है छोटा छोटा આપણે આ વ્લોગને કદાચ એન્ડ કરી દઈશું. તો મળશું આપણે એક નવા વ્લોગમાં. આ જો તમને વ્લોગ મારા પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને થોડી કોમેન્ટ કરજો કે હું વ્લોગ ઉતારું છું એમાં હાલું એમ છું કે નહીં. એટલે બહુ સરસ મજાનો રસ્તો છે હવેથી ઓફરોડ કરું. ખરાણા 4 કિલોમીટર. રેડી પણ તો સરસ મજાનું મજા કરી અમે. તો બધાને બાય બાય એન્ડ ગુડ નાઇટ.